તો કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, કઈ કઈ વિદેશી પ્રજાઓ ભારતમાં આવી? તો પહેલા આયા પોર્ટુગીઝો ભારતમાં ઈસવીસન 1498 ક્યારે આવ્યા ભાઈ? ઈસવીસન 1498 આ પોર્ટુગીઝ ક્યાં આવ્યા? ભારત આવ્યા. બીજા નંબરમાં ડચ પ્રજા ભારતમાં ક્યારે આવી? તો ઈસવીસન 1605 ડચ પ્રજા ક્યાં આવી? ભારત. ત્રીજું અંગ્રેજો ભારતમાં ક્યારે આવ્યા? તો ઈસવીસન 1608 અંગ્રેજોનું આગમન ભારતમાં થયું. ત્યારબાદ ડેનિશ પ્રજા ભારતમાં ક્યારે આવી? તો કે ઈસવીસન 1620 ડેનિશ પ્રજા ભારતમાં આવી. અને ફ્રેન્ચો ક્યારે આવ્યા? તો ઈસવીસન 1664 ફ્રેન્ચ લોકો ક્યાં આવ્યા? ભારત. તો આ આગમન છે એમનું. એના પછી પોર્ટુગલ દેશમાં જે વાસ્કો દ ગામા નામનો વ્યક્તિ છે, સૌ પ્રથમ ભારતમાં 17 મે 1498 કાલિકટ બંદર આવ્યો, જે કેરળ રાજ્યમાં આવેલું છે. અને ત્યાં જામોરીન રાજાનું શાસન હતું. જામોરીન અથવા તો સામુદ્રિક રાજાનું શાસન હતું. એના પછી વાત કરીએ અંગ્રેજોએ ભારતમાં વેપારી કોઠી ક્યારે સ્થાપી? તો સર ટોમસ રો નામના વ્યક્તિ 1613 સુરતમાં આવ્યા અને એમને રાજા હતો જહાંગીર, અને જહાંગીરે વેપાર કરવાની પરમિશન આપી હતી. પરંતુ 1608 જ્યારે હોપકિન્સ નામનો વ્યક્તિ ભારતમાં આવ્યો, પણ એને પરવાનગી મળી હતી નહીં. ડચ લોકો કયા દેશના હતા અને ડેનિશ પ્રજાતિ કઈ દેશની હતી એ આપણે કોમેન્ટ કરીને જણાવવાનું છે.